ચર્ચા જયરાજ આહિરના નામની હતી, જો કે ભાઈ પહેલા બહેન સોનલને ભાજપની ટિકિટ મળી ગઈ. જયરાજ આહિર ચૂંટણી લડવાના હતા નવનીત બાલદિયા સામે, કે નવનીત બાલદિયા પણ ચૂંટણી લડવાના હતા જયરાજ આહિર સામે. તો મિત્રો, જયરાજ આહિરને ટિકિટ કેમ ના મળે? જયરાજ આહિરની ચર્ચાઓ થઈ રહી હતી કે જયરાજ આહિર ચૂંટણી લડવાના છે, રાજકારણની અંદર જોડાવાના છે, પણ જયરાજ આહિરને ખરેખર ટિકિટ કેમ ના મળે? શું બગદાણા વિવાદની અંદર જે ઘટના બની હતી, જે ઘટનાના કારણે તેઓ વિવાદોમાં આવ્યા હતા, આ ચર્ચાઓમાં આવ્યા હતા, શું આના કારણે જયરાજ આહિરને ટિકિટ ન મળે? જયરાજ આહિરને ટિકિટ નથી મળી, પણ જયરાજ આહિરની બહેન સોનલબેન એમને ટિકિટ મળી છે. તો મિત્રો, આની પાછળનું કારણ શું છે? અને મિત્રો, નવનીત બાલદિયા જો બગદાણાના સરપંચ હતા, જેમની સાથે જે ઘટના બની હતી, જે બગદાણા વિવાદ થયો હતો, એના ઉપરથી હમણાં જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું, જે નવનીતભાઈ કોંગ્રેસની અંદર જોડાણા, જે રાજકારણની અંદર જોડાણા, આગેવાન તરીકે જોડાણા, કે ચૂંટણી લડવા જોડાણા, પણ તેમને મીડિયાવાળા દ્વારા પૂછવામાં આવ્યું ને, તો તેમણે કહ્યું હતું જો જયરાજ આહિર ચૂંટણી લડશે ને, તો એમની સાથે હું 100% સામે ઊભો રહીને ચૂંટણી લડીશ. તો મિત્રો, જયરાજ આહિરને તો ચૂંટણી એટલે કે ટિકિટ નથી મળી, એમની બહેનને મળી છે. તો મિત્રો, આ એમની બહેનને ટિકિટ મળી, તો જયરાજ આહિરને ટિકિટ કેમ ન મળી? શું બગદાણા વિવાદના કારણે? તો મિત્રો, કદાચ જયરાજ આહિર અને નવનીત બાલદિયા સામે ચૂંટણી લડત, તો આમાંથી વિજેતા કોણ થત કે જીતત કોણ? અને તમે લોકો ખરેખર કોને સપોર્ટ કરત? અને મિત્રો, જોવા જઈએ તો માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર બહુ મોટું નામ ધરાવે છે. માયાભાઈ આહિર પણ બહુ મોટું લોક સાહિત્ય કલાકાર, કોમેડિયન છે. પણ મિત્રો, એમનું નામ તો છે, પણ એમના દીકરાનું જયરાજ આહિર પણ સેવાના કાર્યો કરતા હોય એવા વિડીયો જોવા મળે છે, પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર જોવા મળતા હોય છે. પણ ખરેખર એ બગદાણા વિવાદની અંદર જો ફસાયા ત્યારથી ઘણા બધા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે, કે તેમને ઘણી રીતે કંઈ કહી રહ્યા છે. પણ મિત્રો, કોળી સમાજના જે નવનીત બાલદિયા છે, એમને વાત કરી હતી કે હું આમની સાથે ચૂંટણી લડીશ. તો અત્યારે એમની બહેનને ટિકિટ મળી છે, તો જયરાજ આહિરને ટિકિટ કેમ નથી મળી? તો મિત્રો, આની પાછળનું કારણ શું છે? શું કોળી સમાજની એકતા, કે પછી બગદાણા વિવાદના કારણે જયરાજભાઈ આહિરને ટિકિટ ન મળી? તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? કેમ કે કદાચ એમની બહેનને મળી છે, માયાભાઈ આહિરની દીકરી જયરાજભાઈ આહિરની બહેન સોનલબેનને ટિકિટ મળી છે. અને મિત્રો, ખરેખર જો જયરાજ આહિરને ટિકિટ મળી હોત, તો શું તમે લોકો જયરાજભાઈ આહિરને સપોર્ટ કરત? અને નવનીત બાલદિયા જો સામે ઊભા રહ્યા હોત, બંને સામે, તો કોને સપોર્ટ કરત? કમેન્ટ કરી જણાવજો. બાકી તમે લોકો તો જાણો છો કે ટિકિટ તો મળી છે એમની બહેનને. અને મિત્રો, રાજકારણ છે, ગમે તે હોઈ શકે. બાકી તમે લોકો આ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ કરી શકો છો. બાકી વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો. બાકી જયરાજભાઈ આહિર અને નવનીત બાલદિયા માટે તમે શું કહેવા માગો છો? કમેન્ટ કરી શકો છો. બાકી આપણે ઓનલાઈન ચૂંટણી કરી જોઈએ કે જયરાજ આહિરને કેટલા લોકો સપોર્ટ કરે છે અને નવનીત બાલદિયાને કેટલા લોકો સપોર્ટ કરે છે, કમેન્ટ કરી દેજો. બાકી રિયલમાં તો કદાચ ઊભા રહે ન ઊભા રહે, પણ આ ઓનલાઈન આપણે ચૂંટણી કરી જોઈએ, કોણ કેટલા લોકો કોને સપોર્ટ કરે છે, કમેન્ટ કરજો.